डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પરમાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાંથી આ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું। આ વિડીયો લેક્ચરમાં તમે વિદ્યાર્થી મિત્રો એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમલિસ 104 કે જેનું નામ છે ડિજિટલ લાઇબ્રેરી, તેના એકમ 14 જેનું નામ છે ડિજિટલ લાઇબ્રેરી સામગ્રી મેટાડેટા ડીયુઆઈ અને ઓપન યુઆરએલ વિશે માહિતી મેળવશો। તો આ એકમમાં તમે તેની પ્રસ્તાવના, તેના ઉદ્દેશ્યો, ડિજિટલ લાઇબ્રેરીમાં મેટાડેટા, ત્યારબાદ ડીયુઆઈ એટલે કે ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર શું છે અને ઓપન યુઆરએલ કેવી રીતના કામ કરે છે ડિજિટલ લાઇબ્રેરીમાં, તેને કેવી રીતના ઓળખવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશો। તો આ એકમના મુખ્ય ઉદ્દેશ્યોની વાત કરીએ તો ડિજિટલ લાઇબ્રેરીની વિભાવનાને સમજવી એટલે કે ડિજિટલ લાઇબ્રેરી કેવી રીતના કામ કરે છે, તેમાં કયા કયા તત્વો છે તે કેવી રીતના એકબીજા સાથે જોડાયેલા હોય છે અને કેવી રીતના માહિતી આપણને પ્રદાન કરે છે। ડિજિટલ લાઇબ્રેરીમાં મેટાડેટાનો અર્થ અને તેના પ્રકારો કયા કયા છે તેના વિશે માહિતી મેળવશો। ત્યારબાદ ડિજિટલ લાઇબ્રેરીની અંતર્ગત આવતા ડીયુઆઈ એટલે કે ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર શું છે, તે કેવી રીતના મહત્વ ધરાવે છે, તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, તેનો ઉપયોગ કરીને જે લેખો હોય છે તેમાં કેવી રીતના તેનો સંદર્ભ આપવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશો। ડીયુઆઈના ઘટક તત્વો વિશે માહિતી મેળવશો। ત્યારબાદ ઓપન યુઆરએલ એ ઇન્ટરનેટ ઉપર કઈ રીતના કાર્ય કરે છે તેના વિશે માહિતી મેળવશો અને ઓપન યુઆરએલ ડેટાબેઝમાં એટલે કે તેનો ડેટાબેઝ કઈ રીતના એકબીજા સાથે જોડાયેલો હોય છે, ઓપન યુઆરએલ ના તત્વો હોય છે તે એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા હોય છે તેની સમજ મેળવશો। તો આ એકમમાં આપણે વાત કરીએ કે ડિજિટલ લાઇબ્રેરી એટલે કે ડિજિટલ ઓબ્જેક્ટનો ઓનલાઈન ડેટાબેઝ છે, જે પણ જેમાં ટેક્સ્ટ હોઈ શકે છે, વિઝ્યુઅલ વિડીયો એટલે વિડીયોનું કન્ટેન્ટ હોઈ શકે છે, ઓડિયો મટીરિયલ હોઈ શકે છે અને અલગ ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે પીડીએફ ફાઇલ છે, વર્ડ ફાઇલ છે, કોઈ બીજા અન્ય ફોર્મેટમાં માહિતી હોઈ શકે છે। આવા અલગ અલગ મીડિયાના ફોર્મેટમાં જે માહિતી ઉપલબ્ધ કરાવે છે તેવી ડિજિટલ લાઇબ્રેરીને આપણે ડિજિટલ લાઇબ્રેરી તરીકે અથવા કે ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર તરીકે ઓળખી શકીએ છીએ। ડિજિટલ લાઇબ્રેરીઓમાંની સામગ્રી સામાન્ય રીતે ઓનલાઈન ઇન્ટરફેસ દ્વારા વપરાશકર્તાઓને સરળ એક્સેસ પ્રદાન કરવા માટે વ્યવસ્થિત અને સંચાલિત કરવામાં આવે છે। એટલે કે ડિજિટલ લાઇબ્રેરીનો ઉપયોગ અલગ અલગ જે ડિજિટલ માહિતી છે એમાં કોઈ પણ પીડીએફ એટલે કે કોઈ પણ બુકની પીડીએફ હોઈ શકે છે, કોઈ બુકની માહિતી હોઈ શકે છે, અલગ અલગ રિસર્ચ પેપર છે તેની માહિતી હોઈ શકે છે અથવા અન્ય કોઈ માહિતી જે વિડીયો સ્વરૂપે અથવા ઓડિયો સ્વરૂપે હોય તે હોઈ શકે છે, જે ડિજિટલ વેબ પેજના માધ્યમથી કોઈ પણ ઉપભોક્તા હોય છે તેને માહિતી પ્રદાન કરે છે। આવું જે સોફ્ટવેર હોય છે તે ડિજિટલ લાઇબ્રેરી તરીકે ઓળખી શકાય છે। ડિજિટલ લાઇબ્રેરીની અંતર્ગત આવતા ડીયુઆઈ એટલે કે ડિજિટલ લાઇબ્રેરીમાં જે ડીયુઆઈનો ઉપયોગ થાય છે તે શું હોય છે, જેને આપણે ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર તરીકે ઓળખીએ છીએ અને ઓપન યુઆરએલ એ યુઆરએલ કરતાં કેવી રીતના અલગ માહિતી ધરાવે છે તેના વિશે માહિતી મેળવીશું અને તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે સમજવું આજના સમયમાં જરૂરી છે। હવે જોઈએ કે ડિજિટલ લાઇબ્રેરીમાં મેટાડેટા એટલે મેટાડેટા શું, ડિજિટલ લાઇબ્રેરીમાં મેટાડેટા કેવી રીતે કામ કરે છે। તો મેટાડેટાનો અર્થ થાય છે ડેટા અબાઉટ ડેટા એટલે કે જે ડેટા છે તે બીજા ડેટાને ડિફાઇન કરતો હોય, બીજા ડેટાની માહિતી આપતો હોય તેવા ડેટાને આપણે મેટાડેટા તરીકે ઓળખી શકીએ। ડિજિટલ લાઇબ્રેરીમાં માહિતીને ગોઠવવા, સંગઠિત કરવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે મેટાડેટા આવશ્યક છે। તે ડેટા વિશે વિગતો પ્રદાન કરે છે। એટલે કે આપણે કોઈ પણ ડિજિટલ લાઇબ્રેરી અથવા ડીસ્પેસ દ્વારા ડિજિટલ લાઇબ્રેરીનું સંચાલન મોટે ભાગે ઉપયોગમાં લેવામાં આવે છે। તો કોઈ પણ ડિજિટલ લાઇબ્રેરી છે તેમાં આપણે જ્યારે ડેટા કોઈ અપલોડ કરીએ છીએ, ધારો કે કોઈ ન્યૂઝપેપરની માહિતી આપણે અપલોડ કરી છે, કોઈક ન્યૂઝપેપરમાં આવે છે અને તેને આપણે ડિજિટલી સ્કેન કરીને ડિજિટલ ફોર્મેટમાં ડિજિટલ લાઇબ્રેરીમાં અપલોડ કરીએ છીએ તો તેમાં તેના ડેટા વિશે સંપૂર્ણ માહિતી ફિલઅપ કરવી પડે છે, જેવી રીતે કે તેનું ટાઇટલ શું છે, કયા ન્યૂઝપેપરમાં આવ્યું છે, કઈ એનું ડેટ ઓફ પબ્લિશર કઈ છે અને કયું વોલ્યુમ છે
અને તેનું એબ્સ્ટ્રેક્ટ શું છે તેના વિશે બધી માહિતી અપલોડ કરવામાં આવે છે. અને આ જે માહિતી છે તે ડિજિટલ લાઇબ્રેરીમાં અપલોડ થાય છે અને અલગ અલગ જે ટેબ છે, અલગ અલગ ફોર્મેટ છે, તે અલગ અલગ ટેબમાં તે માહિતી સ્ટોર થાય છે. ત્યારબાદ મેટાડેટા એ ડેટા છે જે અન્ય ડેટા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે, જેમ કે તેની સામગ્રી, સંદર્ભ અને માળખું અને સંચાલન. તે વપરાશકર્તાઓને ડિજિટલ સંસાધનોને સમજવા, ગોઠવવા અને સંચાલિત કરવામાં મદદ કરે છે. ઉદાહરણ જોઈએ તો ડિજિટલ ઇમેજમાં મેટાડેટા હોઈ શકે છે કે જે ઇમેજનું કદ, તેના રંગની ઊંડાઈ, રિઝોલ્યુશન, તે ક્યારે બનાવવામાં આવી અને તેના શટરની ઝડપ અને અન્ય ડેટાનું વર્ણન કરે છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે જે નવા લેટેસ્ટ સ્માર્ટફોનમાં કોઈ પણ ઇમેજ આપણે જ્યારે કેપ્ચર કરીએ છીએ ત્યારે તેની સંપૂર્ણ માહિતી તેમાં જે એની પ્રોપર્ટી હોય છે તેમાં સેવ થઈ જાય છે. એટલે કે આ જે ઇમેજ છે તેની કુલ એનું કદ કેટલું છે, કેટલા MBની છે, તેનું જે રિઝોલ્યુશન છે કેટલા બાય કેટલાનું છે તેના વિશે માહિતી પ્રદાન કરે છે. તેમાં જે અલગ અલગ તત્વોનો સમાવેશ થયેલો છે કે એનું DPI કેટલું છે, રિઝોલ્યુશન કયું છે, તે બધી માહિતી સ્ટોર થાય છે. પહેલાંના જે સ્માર્ટફોન હતા એમાં આ બધી માહિતી સ્ટોર થતી હતી નહીં. અત્યારે એટલે કે દરેક જે ડિજિટલ ફોર્મેટમાં આપણે ડિજિટલ ઇમેજ ક્રિએટ કરીએ છીએ તેમાં જે મેટાડેટા અલગ અલગ સ્વરૂપે સ્ટોર થાય છે. હવે આપણે બુકની માહિતી જોઈએ તો કોઈ પણ બુકના મેટાડેટા કયા કયા હોઈ શકે તેના વિશે જોઈએ તો સિમ્પલી કોઈ બુક છે તેનું ટાઇટલ છે, તેનું ઓથર છે, તેનું પબ્લિશર છે, યર છે, ISBN નંબર છે, લેંગ્વેજ, સબ્જેક્ટ, એનું ફોર્મેટ એટલે કે કયા ટાઈપમાં છે, PDF ફોર્મેટમાં છે, વર્ડ ફોર્મેટમાં છે કે અલગ અલગ બીજા કોઈ ફોર્મેટમાં છે. તેને શોધવા માટે કીવર્ડ છે. ધારો કે ડિજિટલ લાઇબ્રેરી મેનેજમેન્ટ ટાઇટલ છે તો તેને શોધવા માટે ડિજિટલ લાઇબ્રેરી છે, ત્યારબાદ લાઇબ્રેરી મેનેજમેન્ટ છે, મેટાડેટા છે, તે તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. અને DY એટલે કે તેને જ્યારે આ માહિતી સ્ટોર કરવામાં આવે છે કોઈ પણ બુકની આ રીતે તો તેનો એક DOI જનરેટ થાય છે જે યુનિક નંબર છે કે આ જે માહિતી છે આ DOIનો ઉલ્લેખ કરે છે. પહેલામાં જ્યારે કોઈ માહિતી આપણે સ્ટોર કરતા હતા ત્યારે તે વિધાઉટ મેટાડેટા તરીકે સેવ થતી હતી, જેમાં ફક્ત ઉદાહરણ આપેલું છે કે paper.pdf છે એટલી જ માહિતી હતી, તેમાં પ્રોપર્ટીમાં કોઈ બીજી માહિતીનો ઉલ્લેખ ન હતો. અત્યારે જો કોઈ માહિતી સેવ થાય તો તે કયા કોમ્પ્યુટરમાં બનાવવામાં આવેલી છે, તેનું ટાઇટલ શું છે, ઓથર શું છે, યર શું છે, ક્યારે મોડિફાઈ કરવામાં આવે છે, આ બધી માહિતી સ્ટોર થાય જે આપણને દર્શાવે છે તેનો મેટાડેટા કહી શકીએ. હવે ટાઈપ્સ ઓફ મેટાડેટાની વાત કરીએ તો મુખ્યત્વે 3 પ્રકારના મેટાડેટા હોય છે. પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ મેટાડેટા, બીજું છે સ્ટ્રક્ચરલ મેટાડેટા અને ત્રીજું છે એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા. તેના પ્રકારો આપણે સમજીએ. પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ મેટાડેટા, જેને વર્ણનાત્મક મેટાડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ણનાત્મક મેટાડેટા એવી માહિતી પ્રદાન કરે છે જે ડિજિટલ સંસાધનની સામગ્રીને ઓળખવામાં અને સમજવામાં મદદ કરે છે. જેમાં કયા કયા ડેટાનો સમાવેશ થાય છે તો પહેલું છે શીર્ષક એટલે કે ટાઇટલ, એનું ટાઇટલ શું છે, તેનો લેખક એટલે કે ઓથર શું છે, એબ્સ્ટ્રેક્ટ એટલે એમાં કયા માહિતીનો સમાવેશ થયેલો છે, અને કીવર્ડ એટલે કે આ માહિતી કયા કીવર્ડની મદદથી આપણે પાછળથી શોધી શકીએ છીએ. બીજું મેટાડેટા છે માળખાકીય મેટાડેટા, જેને સ્ટ્રક્ચરલ મેટાડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો માળખાકીય મેટાડેટામાં ડિજિટલ સંસાધન કેવી રીતે ગોઠવાય છે તે વિશે માહિતી પ્રદાન કરવામાં આવે છે. તે સામગ્રીને નેવિગેટ કરવામાં અને પ્રસ્તુત કરવામાં મદદ કરે છે. ધારો કે કોઈ બુક છે તો બુકમાં જેટલા પણ ચેપ્ટરો આવેલા હોય છે તે અલગ તેના ઇન્ડેક્સમાં આપણને દર્શાવવામાં આવે છે કે ફર્સ્ટ ચેપ્ટર આ પેજ પર નંબર પર છે, ઇન્ડેક્સ આ પેજ પર છે, તેમાં અલગ અલગ ટેબલ અથવા ગ્રાફ હોય તો તેના પેજ નંબર આ છે, સારાંશ આ પેજ પર છે, તેના કોઈ સબ પોઈન્ટ હોય તો તેના વિશે માહિતી આપવામાં આવે છે કે તેનો પેજ નંબર આ છે, તે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે છે. આ પ્રમાણે એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે જે ઇન્ડેક્સ હોઈ શકે છે તો તેના વિશે જે બુકની માહિતીમાં જેટલા પણ પ્રકરણનો સમાવેશ છે તેનો સંદર્ભ એટલે કે સ્મોલમાં
આપણને ઇન્ડેક્સમાં દર્શાવવામાં આવે છે. આ પ્રકારના મેટાડેટાને સ્ટ્રક્ચરલ મેટાડેટા અથવા માળખાકીય મેટાડેટા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો ઈ બુક હોઈ શકે છે. માળખાકીય મેટાડેટા અને વિષય વસ્તુનું કોષ્ટક પ્રદાન કરે છે. પ્રકરણનો ક્રમ અને વિવિધ વિભાગો અને પેટા વિભાગો વચ્ચેના સંબંધની જાણકારી આપી શકે છે. ત્રીજો પ્રકાર છે વહીવટીય મેટાડેટા, જેને એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા તરીકે ઓળખવામાં આવે છે. વહીવટીય મેટાડેટાનો ઉપયોગ ડિજિટલ સંસાધનના સંચાલનને જાણવા માટે થાય છે, જેમાં બનાવટની તારીખ એટલે સંસાધન ક્યારે બનાવવામાં આવ્યું છે, ફાઇલનો પ્રકાર કયો છે, ધારો કે PDF છે, HTML છે અથવા વર્ડ છે. એક્સેસના અધિકારો, સંસાધન કોણ એક્સેસ કરી શકે છે તેનાની માહિતી અને કોઈપણ વપરાશ પ્રતિબંધો મૂકવા હોય તો તેની પણ માહિતી સ્ટોર કરી શકાય છે. એટલે કે એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટામાં એવી માહિતીનો ઉપયોગ થાય છે કે કોઈ પણ ફાઇલ હોય, ધારો કે કોઈ વર્ડ ફાઇલ છે આપણી, એને આપણે PDFમાં કન્વર્ટ કરી અને તેમાં અલગ અલગ રાઇટ આપણે આપીએ છીએ કે આ PDF ફાઇલ છે તે ઓપન કરવા માટે અલગ પાસવર્ડ આપણે સેટ કરી શકીએ છીએ, એટલે કે એક રાઇટ આપી શકીએ છીએ. પ્રિન્ટ કરવા માટે તેમાં એક્સેસ આપી શકીએ છીએ કે આ કોઈ ડોક્યુમેન્ટ છે તે પ્રિન્ટ માટે ઉપલબ્ધ ન હોઈ શકે, તે પ્રકારનું આપણે રાઇટ્સ એક્સેસ કરી શકીએ છીએ, એ પ્રકારની PDF જનરેટ કરી શકીએ છીએ. તો આ પ્રકારના જે રાઇટ્સ આપવામાં આવે છે અલગ અલગ ડિજિટલ ફોર્મેટમાં, તેને આપણે એડમિનિસ્ટ્રેટિવ મેટાડેટા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ડિજિટલ લાઇબ્રેરીમાં કયા કયા મેટાડેટાનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. તો તેની વાત કરીએ તો પહેલું છે માર્ક અને બીજું છે ડબલિંગ કોર મેટાડેટા. તો માર્ક ડેટામાં અલગ અલગ ટેગનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં ટાઇટલ છે, ઓથર છે, પેજ નંબર છે, તેનો ISBN નંબર છે. આ પ્રમાણે અલગ અલગ ટેગ દ્વારા માર્કમાં અલગ અલગ માહિતી સ્ટોર કરવામાં આવી છે. તો માર્કની વાત કરીએ તો તેને મશીન રીડેબલ કેટલોગિંગ તરીકે ઓળખવામાં આવે છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા વિકસિત માર્ક પુસ્તકો અને અન્ય લાઇબ્રેરી સામગ્રીની સૂચિ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું માનક છે. એટલે કે આપણે જોઈએ કે અત્યારે જે પણ ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેરો હોય છે, તો તેમાં જે બિબ્લિયોગ્રાફી ઇન્ફોર્મેશન છે તેને આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો તે માર્ક સ્વરૂપે એક્સપોર્ટ થઈ શકે છે અને તેને માર્ક સ્વરૂપે આપણે રિસ્ટોર પણ કરી શકીએ છીએ. બીજો પ્રકાર છે ડબલિંગ કોર મેટાડેટા, કે જે 1990ના દાયકાના અંતમાં રજૂ કરાયેલ. ડબલિંગ કોર વિવિધ ડોમેન્સમાં ડિજિટલ સંસાધનોનું વર્ણન કરવા માટે સરળ અને પ્રમાણિત મેટાડેટા ઘટકોનો સમૂહ સ્થાપિત કર્યો છે. હવે ડબલિંગ કોર મેટાડેટાની વાત કરીએ તો તે 1990ના દાયકા પછી અસ્તિત્વમાં આવી. તેમાં મુખ્યત્વે 15 જે એના તત્વો છે તેનો સમાવેશ થાય છે. તો ડબલિંગ કોર મેટાડેટાના 15 એલિમેન્ટની વાત કરીએ તો પહેલું છે ટાઇટલ, જે બુકનું ટાઇટલ હોય તેનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ ક્રિએટર, એટલે કે એનો ઓથર કોણ છે. ત્યારબાદ સબ્જેક્ટ, એટલે કે તે કયા સબ્જેક્ટ સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ છે ડિસ્ક્રિપ્શન, એટલે બુકનું ડિસ્ક્રિપ્શન શું છે. પબ્લિશર, એટલે કે બુકનો પબ્લિશર કોણ છે તેની માહિતી ધરાવે છે. કોન્ટ્રીબ્યુટર, એટલે કે અલગ અલગ કોન્ટ્રીબ્યુટરે બુકમાં ફાળો આપેલો હોય તો તેનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ તે બુક જે ડેટમાં પબ્લિશ કરવામાં આવી. ત્યારબાદ ટાઈપ ઓફ રિસોર્સ, એટલે કે એ કયા ટાઈપમાં છે, PDFમાં છે, વર્ડમાં છે, તેનો ઉલ્લેખ થઈ શકે છે. ફોર્મેટ ઓફ ધ રિસોર્સ કયો છે તેનો વાત થઈ શકે છે. ત્યારબાદ આઈડેન્ટિફાયર, એટલે કે તેને અલગ અલગ URL અથવા DOI દ્વારા એને આઈડેન્ટિફાય કરવા માટે એનું જે માહિતી હોય છે તે સ્ટોર કરી શકાય છે. ત્યારબાદ સોર્સ, એટલે કે ઓરિજિનલ સોર્સ કયો છે તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ તે બુક કયા લેંગ્વેજમાં અવેલેબલ છે તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ રિલેશન, એટલે તે રિસોર્સ સાથે કોઈ રિલેટેડ રિસોર્સ છે કે તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. કવરેજ, એટલે કે તે કયા પ્લેસ સાથે કવરેજ ધરાવે છે અથવા તો સંબંધ ધરાવે છે તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. અને રાઇટ્સ, એટલે કે રાઇટ અથવા કોપીરાઇટ ઇન્ફોર્મેશન કોઈ હોય તો તેના સાથે જોડાયેલ હોય તો તેના વિશે માહિતી મેળવી શકે છે. તો આ 15 તત્વોનો ઉપયોગ ડબલિંગ કોર મેટાડેટાના ટેક્સ તરીકે કરવામાં આવે છે. હવે જોઈએ કે ગ્રંથાલયમાં અલગ અલગ બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન સ્ટાન્ડર્ડનો ઉપયોગ થાય છે. તો કયા કયા છે અને કયા વર્ષમાં તે પબ્લિશ કરવામાં આવ્યા તેના વિશે માહિતી જોઈએ તો પહેલું છે ISBN, જેનો પબ્લિકેશન યર છે 1971. ત્યારબાદ છે UBC, જે 1974માં અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ માર્ક 1, માર્ક 2, માર્ક 21 ક્રમશઃ તેનો વિકાસ થતો ગયો.
માર્ક 1નું જે પબ્લિકેશન વર્ષ છે 1966, ત્યારબાદ 1968માં માર્ક 2 અસ્તિત્વમાં આવ્યું, ત્યારબાદ માર્ક 21 1999માં અસ્તિત્વમાં આવ્યું, ત્યારબાદ ડબલિંગ કોડ મેટાડેટાનો ઉપયોગ થવા લાગ્યો. તે મુજબ અલગ અલગ સ્ટાન્ડર્ડો અસ્તિત્વમાં આવ્યા અને લેટેસ્ટમાં આપણે વાત કરીએ તો RDA નો ઉપયોગ અત્યારે કરવામાં આવે છે, જે 2010માં અસ્તિત્વમાં આવ્યું હતું. હવે જોઈએ કે મેટાડેટા લાઇબ્રેરીમાં એ જે સામગ્રી હોય છે તેને સૂચિબદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 1980ના દાયકા સુધી ઘણી લાઇબ્રેરીઓ પુસ્તકનું શીર્ષક, લેખક, વિષયવસ્તુ અને રેક પર પુસ્તકનું ભૌતિક સ્થાન સૂચવવા માટે કોલ નંબર જેવી માહિતી પ્રદર્શિત કરવા માટે ફાઇલ ડ્રોવરમાં 3.5 ઇંચનું કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ 1980 અને 1990ના દાયકામાં પુસ્તકોએ આ પેપર ફાઇલ કાર્ડને કોમ્પ્યુટર ડેટાબેઝ સાથે બદલવાનું શરૂ કર્યું. એટલે કે પહેલાના જમાનામાં શું હતું, જ્યારે કોમ્પ્યુટરનો એટલો ઉપયોગ થયો ન હતો, કોમ્પ્યુટરમાં જે પ્રણાલી છે તે અસ્તિત્વમાં આવી ન હતી, ત્યારે જે લાઇબ્રેરીમાં રહેલી બુકો છે તેને શોધવા માટે અલગ અલગ કેટલોગિંગ કાર્ડ બનાવવામાં આવતા હતા. તે કેટલોગિંગ કાર્ડ છે તે તેનું ઓથર છે અથવા ટાઇટલ છે તે પ્રમાણે અલગ અલગ કાર્ડ બનાવીને અત્યારે આપણે ભણીએ છીએ કે AACR2R CCC છે, તેનો ઉપયોગ કરીને કેટલોગિંગ કાર્ડ બનાવવામાં આવતા હતા. અને કાર્ડ જે છે તે એક પેટીમાં આલ્ફાબેટિક વાઇઝ સ્ટોર કરવામાં આવતા હતા. જ્યારે કોઈ પણ ઉપભોક્તા છે તે કોઈ બુક જોવી છે તો ધારો કે તેને કોઈ બુક HTMLની લેવી છે તો ABCD પ્રમાણે HTMLનું કાર્ડ કાઢીને તેની માહિતી જોતો હતો અને તેના પણ બધી માહિતી સ્ટોર રહેતી હતી. એટલે કે પૂરી બુકનું નામ શું છે, તેનું પબ્લિશર યર શું છે, ઓથર શું છે અને તે પ્રમાણે તે કયા રેકમાં સ્ટોર કરવામાં આવે છે તેની માહિતી મેળવતો હતો. એટલે કે આ કાર્ય મેન્યુઅલી હતું. ત્યારબાદ જ્યારે કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું, કોમ્પ્યુટરનો ઉપયોગ લાઇબ્રેરીમાં થવા લાગ્યો, ત્યારે ઓનલાઈન ડિજિટલ સોફ્ટવેર અસ્તિત્વમાં આવે, જેને લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. તેમાં આ જે પણ બિબ્લિયોગ્રાફિક માહિતી છે તે ઓનલાઈન સ્વરૂપે એટલે કે ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવતી અને વેબ ઓપેક દ્વારા તેની માહિતી આપણે ફેચ કરીને જોઈ શકતા કે આ કઈ બુક લાઇબ્રેરીમાં અવેલેબલ છે, તેની સંપૂર્ણ માહિતી, બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શન અને તે કયા રેક પર છે અથવા તો કે એનું સ્થાન ક્યાં છે લાઇબ્રેરીમાં તે પણ માહિતી ઉપલબ્ધ થઈ શકી હતી. ત્યારબાદ જોઈએ કે DOI. હવે ડિજિટલ લાઇબ્રેરીમાં જે પણ આપણે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરીએ છીએ તે DOI સાથે કેવી રીતના સંબંધ ધરાવે છે તેના વિશે માહિતી જોઈએ તો DOI એટલે કે ડિજિટલ દસ્તાવેજને આપવામાં આવતો એક અનન્ય, યુનિક અને કાયમી ઓળખ નંબર. તેનો ઉપયોગ સંશોધન લેખો, ઈ-બુક્સ, થીસીસ અને કોન્ફરન્સ પેપર વગેરેમાં થાય છે. એમાં જો વેબસાઇટનું URL બદલાઈ જાય તો પણ DOI દ્વારા દસ્તાવેજને શોધી શકાય છે. એટલે કે જ્યારે કોઈ પણ આપણે વેબ પેજ બનાવીએ છીએ તો એક URL એ જનરેટ કરે છે અને URL હોય છે તેનું ક્રમશઃ આપણે ધારો કે સર્વર લોસ થઈ જાય તો બીજું આપણે નવું સર્વર વિકસાવીએ ત્યારે તેનું URL હોય છે તે બદલાઈ જાય છે. તો DOI હોય છે એ URL પર ડિપેન્ડ હોતું નથી. DOI છે જે સામગ્રી અપલોડ કરવામાં આવે છે, ધારો કે કોઈ કોન્ફરન્સનું પેપર અપલોડ કરવામાં આવેલું હોય છે તો તે માહિતીને એક યુનિક DOI નંબર જનરેટ કરે છે અને આ DOI છે જો URLનું સ્થાન બદલી જાય તો પણ DOI તે નવા સ્થાન ઉપર રીડાયરેક્ટ કરે છે અને ઉપભોક્તાને તે પેપર સુધી પહોંચાડે છે. તો DOIનું ઉદાહરણ જોઈએ તો DOIનું એક URL છે, ત્યારબાદ આવી રીતે જે એનું ડિક્શનરી હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ આપણે પાછળ. તો પહેલાં તેનો ઇતિહાસ જોઈએ તો DOI એ 1990ના દાયકામાં ઇન્ટરનેટના વિકાસ સાથે ડિજિટલ સામગ્રી માટે સતત ઓળખકર્તાની જરૂરિયાત ઊભી કરવા માટે થઈ હતી. ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર એટલે કે DOI સિસ્ટમ 1997માં ઇન્ટરનેશનલ DOI ફાઉન્ડેશન એટલે IDF દ્વારા વિકસાવવામાં આવી હતી. DOI સિસ્ટમ સત્તાવાર રીતે 2025 અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ તેની ઉત્ક્રાંતિ જોઈએ તો ત્યારબાદ 2000માં DOI સિસ્ટમને આંતરરાષ્ટ્રીય ધોરણ ISO 26324 તરીકે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન IS દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જે ડિજિટલ ઓબ્જેક્ટનું એક ISO છે જે વિશ્વભરમાં તેની માન્યતા અને અપનાવવાની ખાતરી આપે છે. DOIનો ઉપયોગ અન્ય પ્રકારની ડિજિટલ સામગ્રી જેમ કે ટેક્સ્ટ, છબીઓ, વિડીયો
અને સોફ્ટવેરનો સમાવેશ કરવા માટે શૈક્ષણિક પ્રકાશનથી આગળ વિસ્તર્યો છે. હવે DOI છે તે કોણ પ્રદાન કરે છે? તો અત્યારના જે લેટેસ્ટ સોફ્ટવેરો છે, ક્રોસ રેફરન્સ છે, ડેટા સાઇટ છે જેવી સંસ્થાઓ DOI સાથે કરાર કરેલો છે અને આ સાઇટ પર જઈને આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ અને આપણી ડિજિટલ લાઇબ્રેરીમાં એક નવો DOI રજિસ્ટ્રેશન સાથે અસ્તિત્વમાં લાવી શકીએ છીએ. ત્યારબાદ આપણી ડિજિટલ લાઇબ્રેરીમાં જે પણ આપણે ડોક્યુમેન્ટો અપલોડ કરીશું તેનો એક DOI અલગ જનરેટ કરી શકીએ છીએ. અને અત્યારનું જે દ્રશ્ય જોઈએ તો વર્તમાન કેવી રીતના તેનો ઉપયોગ થાય છે, તો આજે DOIનો શૈક્ષણિક અને સંશોધન સમૂહમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. લાખો ડિજિટલ ઓબ્જેક્ટને DOI સોંપવામાં આવ્યા છે, જે વિશ્વસનીય સંદર્ભ, એક્સેસ અને લાંબા ગાળાની જાળવણીની સુવિધા આપે છે. DOI વિવિધ ડિજિટલ લાઇબ્રેરી સિસ્ટમ, સંશોધન ડેટાબેઝ અને સામગ્રી વ્યવસ્થાપન સિસ્ટમમાં સંકલિત છે. આધુનિક DOI સિસ્ટમ મેટાડેટા મેનેજમેન્ટ, સામગ્રી ટ્રેકિંગ અને એનાલિટિક્સ જેવી વધારાની કાર્યક્ષમતા પણ પ્રદાન કરે છે. DOI ડિજિટલ ઓબ્જેક્ટ માટે સતત લિંક પ્રદાન કરે છે. ભલે સામગ્રીનું સ્થાન અથવા એટલે કે આપણે URL બદલી જાય તો પણ DOI છે તે નવા URL પર તેને રીડાયરેક્ટ કરે છે. તો આ DOI નો વર્કફ્લો કેવી રીતના હોય છે ડિજિટલ લાઇબ્રેરી માટે તેના વિશે માહિતી મેળવીએ છો. તો પહેલું છે સોંપણી, એટલે કે અસાઇનમેન્ટ કરવામાં આવે છે કોઈ પણ ડિજિટલ લાઇબ્રેરીમાં. DOI નોંધણી એજન્સી જેમ કે એરિટી, DOI, BSI આઇડેન્ટિફાઈ, ક્રોસ રેફરન્સ, ડેટા સાઇટ વગેરે દ્વારા DOI સોંપવામાં આવે છે, એટલે એના પર રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ મેટાડેટા નોંધણી, એટલે કે મેટાડેટા રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ડિજિટલ ઓબ્જેક્ટ વિશે વિગતવાર મેટાડેટા જેવા કે DOI નોંધણી એજન્સીને સબમિટ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું રિઝોલ્યુશન આપવામાં આવે છે. જ્યારે કોઈ સંદર્ભ અથવા DOI લિંકમાં DOIનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે DOI સિસ્ટમ દ્વારા વપરાશકર્તાઓને ડિજિટલ ઓબ્જેક્ટ વર્તમાન સ્થાન ઉપર નિર્દેશિત કરવા માટે મોકલવામાં આવે છે. અને DOI રિઝોલ્યુશનનું ઉદાહરણ પાછળથી આપણે જોઈએ. આ પ્રકારનું એક DOI જનરેટ થાય છે, જેમાં પ્રથમ 10.1147 ફોરવર્ડ સ્લેશ પછી જે યુનિક નંબર જે સફિક્સ અલગ અલગ અપલોડ માટે અલગ અલગ જનરેટ થતું રહે છે. તો પહેલો જે અંક છે 2 અંકનો 10, જે ડાયરેક્ટરી ઇન્ડિકેટ કરે છે કે કયા ડાયરેક્ટરી દ્વારા આપણે તે રજિસ્ટ્રેશન કરાયેલું છે. ત્યારબાદ 1177 રજિસ્ટ્રેશન કોડ છે. અલગ અલગ સંસ્થાઓ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કોડ આપવામાં આવે છે. અને ત્યારબાદ જે અલગ અલગ નંબર છે, જેટલા ડોક્યુમેન્ટ આપણે જનરેટ કરીએ છીએ, જેટલા અપલોડ કરીએ છીએ તે અલગ અલગ તેને નંબર જનરેટ થતો રહે છે. આ પ્રકારે એક DOI નેમ બને છે. હવે એક્ઝામ્પલ જોઈએ કે DOI નો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે. તો શૈક્ષણિક લેખમાં કેવી રીતના કરવામાં આવે છે DOI નો ઉપયોગ. તો જનરલમાં પ્રકાશિત થયેલ શૈક્ષણિક લેખને DOI સોંપવામાં આવે છે, એટલે કે કોઈ વર્કશોપ થઈ ગયો અથવા કોઈ જનરલ છે તે ત્રિમાસિક છે અથવા મંથલી છે, તો એમાં 20 પેપરો અપલોડ કરે છે અને ડિજિટલ લાઇબ્રેરીમાં તે અપલોડ કરે છે. તો તેને અલગ અલગ 20 પેપરને અલગ અલગ DOI સોંપવામાં આવે છે. આ DOI નો ઉપયોગ લેખને વિશ્વસનીય રીતે ઢાંકવા અને એક્સેસ કરવા માટે કરી શકાય છે. જો લેખનું વેબ સરનામું બદલાય તો પણ DOI યોગ્ય સંસાધન તરફ દોરી જાય છે. બીજું છે સંશોધન ડેટા માટે, એટલે કે સંશોધન પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ડેટા સેટને DOI સોંપવામાં આવે છે. સંશોધકો આ DOI નો ઉપયોગ કરીને ડેટા સેટ કરવા માટે, ઢાંકવા અને એક્સેસ કરવા માટે કરી શકે છે. IDF નું સંસ્થાકીય માળખું જોઈએ તો ઇન્ટરનેશનલ DOI ફાઉન્ડેશન, જેને IDF તરીકે ઓળખવામાં આવે છે, તે 1997માં બનેલી બિન લાભકારી સંસ્થા છે. DOI સિસ્ટમની ગવર્નન્સ બોડી છે. DOI સિસ્ટમથી સંબંધિત તમામ બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ કરે છે. IDF તે સુનિશ્ચિત કરે છે કે જે DOI આપવામાં આવે છે તેમાં નામોની રચના, જાળવણી, નોંધણી, ઠરાવ, નીતિ, ઘટનનો સમાવેશ થાય અને DOI કોઈપણ નોંધણીકર્તા માટે ઉપલબ્ધ હોય. ત્યારબાદ તે ઇલેક્ટ્રોનિક પ્રકાશન અને સંબંધિત સક્ષમ તકનીકોમાં રસ ધરાવતી સંસ્થાઓ સાથે સભ્યપદ આપવામાં આવે છે. હવે જોઈએ કે ઓપન URL કેવી રીતના કામ કરે છે. તો ઓપન URL નું આપણે ઇતિહાસ જોઈએ તો ઓપન URL ની રચના 1990ના દાયકાના અંતમાં કરવામાં આવી હતી. તે યુનિવર્સિટી ઓફ ઘેન્ટના ગ્રંથપાલ હર્બર્ટ વાન ડી સોમ્પેલ અને પેટ્રિક વાઇસ્ટેનબેક દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઓપન URL નો ઉપયોગ સામાન્ય રીતે લાઇબ્રેરીઓમાં અને ઓનલાઈન ડેટાબેઝના વપરાશકર્તાઓને સીધા ચોક્કસ સંસાધનો જેમ કે જનરલ લેખો, ઈ-બુક્સ અથવા ડેટાબેઝ રેકોર્ડ સાથે લિંક કરવા માટે થાય છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ
આપણે સૌપ્રથમ જોયું હતું કે કોઈ URL હોય તો તેમાં શેનો સમાવેશ થાય છે કે તેના ડોમેનનો, અને જે વેબ પેજ હોય, ધારો કે ઇન્ડેક્સ પેજ હોય તો index.html પેજનો એ રીતે URL બને છે. પણ ઓપન URLમાં બધી જ માહિતીનો સમાવેશ થાય છે. ધારો કે કોઈ આ એક જનરલ પેપર છે તો સૌથી નીચે બીજી લાઇનમાં એમનું નામ છે જે APA સ્ટાઇલમાં અલગ અલગ હોય છે. સ્મિથ જે 2020, ધ ઇમ્પેક્ટ ઓફ મીડિયા વોટિંગ બિહેવિયર, જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ, અને તેનો વોલ્યુમ નંબર છે, પેજ નંબર છે અને DUI છે. આ એક APA રેફરન્સ છે. પણ ઓપન URLમાં જ્યારે આપણે દેખીશું તો અલગ અલગ રીતે ટેગ ડિફાઇન કરે છે, જેમાં HTTP SF એક્ઝામ્પલ લાઇબ્રેરી તો OH, ત્યારબાદ લોકલ પછી જે SID છે તેમાં તેનું ઓથરનું નામ છે, ત્યારબાદ તેનું ટાઇટલ છે, જનરલ છે, OI છે. આ પ્રકારે એક ઓપન URL જનરેટ થાય છે, તેમાં બધી જ માહિતીનો સમાવેશ થયેલો હોય છે. આ પ્રકારના URLને ઓપન URL કહેવામાં આવે છે. તો આપણે જોયું કે બેઝ URL અને ઓપન URLમાં શું હોય છે. તો બેઝ URLમાં જે એનું ડોમેન હોય છે અને જે પેજ હોય છે તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ડિસ્ક્રિપ્શનમાં જે પણ માહિતી હોય છે જનરલ વિશે અથવા પેપર વિશે એ તેનો સમાવેશ થાય છે. આ પ્રમાણે બંને સંકલિત થઈને એક ઓપન URL બને છે. તો જોઈએ કે લાઇબ્રેરી સાયન્સમાં DUI અને ઓપન URL કેવી રીતના મહત્વ ધરાવે છે. તો તે સ્કોલરી કમ્યુનિકેશન સુધારે છે કે ઓપન URL DUIની મદદથી સ્કોલરી કમ્યુનિકેશન અલગ અલગ પેપરો હોય તેનું એનાલિસિસ કરવામાં સરળતા રહે છે. માહિતી શોધવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. ઇલેક્ટ્રોનિક રિસોર્સ મેનેજમેન્ટમાં મદદ કરે છે. સેમલેસ એક્સેસ પ્રદાન કરે છે. વિવિધ લાઇબ્રેરી સિસ્ટમ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી બનાવે છે. તો આ રીતે ડિજિટલ લાઇબ્રેરીમાં મેટાડેટા, DUI અને ઓપન URL દરેક ડિજિટલ માહિતીના સંચાલન અને સુલભતામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એક સાથે આ બધા તત્વો સંગઠિત થઈને સુલભ અને ડિજિટલ જે માહિતી છે તેમાં મુખ્યત્વે ફાળો ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે જાણ્યું કે ડિજિટલ લાઇબ્રેરીના જે મેટાડેટા હોય છે તે કેવી રીતના કામ કરે છે. ત્યારબાદ મેટાડેટામાં માર્ક છે, ડબલિંગ કોર મેટાડેટા છે, તેનું સ્ટાન્ડર્ડ કયું હોય છે. ત્યારબાદ ઓપન URL અને DUI શું હોય છે, તે કેવી રીતના કાર્ય કરે છે, તે ડિજિટલ લાઇબ્રેરીમાં કેવું અનન્ય ઓળખ પ્રદાન કરે છે, અને ઓપન URLની મદદથી કેવી રીતે માહિતી જે એમાં સ્ટોર કરેલી હોય છે તેની વિશે માહિતી આપણે સરળતાથી સમજી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. તેના વિશે તમને માહિતી મેળવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અલગ લેક્ચરમાં આપણે અલગ વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.